ગુજરાત ફર્સ્ટના અહેવાલના ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે। રાજકોટની હોસ્પિટલના સીસીટીવી બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। હોસ્પિટલના વાયરલ સીસીટીવી મુદ્દે આરોગ્ય મંત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે। ઋષિકેશ પટેલે કહ્યું કે આ પ્રકારની ઘટના નિંદનીય છે। ઘટનાને લઈ પોલીસ તપાસ સોંપાઈ છે। રિપોર્ટ આવ્યા બાદ પગલાઓ લેવામાં આવશે। કેમેરા હેક થયા છે કે કેમ તે અંગે તપાસ કરાશે। ક્યાંય પણ દર્દીની ગોપનીયતાનો ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ છે। ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો દ્વારા મારા પણ જાણવામાં આવ્યું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આને સુઓ મોટો કરી અને એની ફરિયાદ પણ નોંધી લીધી છે અને એ તપાસ પણ કરી રહ્યું છે। સરકારી હોસ્પિટલોની અંદર આવી ગોપનીયતાનો ભંગ થાય એ રીતે સીસીટીવી ન રાખવાની આપણી પ્રેક્ટિસ છે, છતાં પણ આ બાબત સુનિશ્ચિત કરવા માટેની આપણે સૂચનાઓ ફરીથી આપી છે, જેથી કરી અને ક્યાંય કોઈની ગોપનીયતા સુરુચિનો ભંગ ન થાય એ બાબતની સૂચનાઓ એ ખાતરી કરવા માટેની નીચે સૂચનાઓ આપણે આપી છે। અરે એક વખત આ પોલીસ તપાસ સોંપી છે, એનો રિપોર્ટ આવી જવા દો। કેવી રીતની આખી જે બનાવ બન્યો છે એ કેવી રીતે બન્યો છે, એના સીસીટીવી કઈ હોસ્પિટલના છે, હોસ્પિટલનું શું કહેવું છે, એ કોઈ સીસીટીવી એના કોઈ કેમેરા હેક થયા છે કે કેમ, આ બધી બાબતો ટેકનિકલ છે અને ટેકનિકલ બાબતોની પોલીસ તપાસ પછી આપણા જાણમાં આવશે તો પછી એ નક્કી કરીશું।